સૌથી મોટો ફાળો રહ્યો અને અહીંયા કેટલા લોકો છે જેના જીવનમાં હરેશભાઈનો કોઈનો કોઈ ફાળો રહ્યો છે ભાઈ? તો આપ લોકોની ફરતી જોરદાર તાળીઓથી માઇક હેન્ડ ઓવર કરવા જઈ રહ્યો છું મારા મેન્ટર ગુરુ મિસ્ટર હરેશભાઈ ઠુમર. થેન્ક યુ, ધન્યવાદ. આજના શુભ પ્રસંગે અને નવા ગામની ધરતીમાં બીજી વાર આવવાનો મોકો મળ્યો. નવા ગામનું નામ સાંભળું તો લગભગ કેટલાય નવા ગામમાં હું છે. નવા ગામનું મેપમાં નામ નાખવું તો વિચારવું પડે, નકર પછી જેતપુર પાસે લઈ જાય, ક્યાં લઈ જાય, બિલખા પાસે લઈ જાય. ઘણા બધા નવા ગામ છે અને ઘણા બધા નવા ગામમાં જઈને આવ્યો. પણ આજે ફરીથી એકવાર નવા ગામની અંદર આવવાનો મોકો મળ્યો અને એ પણ એક શુભ પ્રસંગે દિલીપભાઈ ડાભી જેણે એક અદ્ભુત કાર્યની અંદર, અદ્ભુત અભિયાનની અંદર પોતાનું યોગદાન, પોતાની સેવા આપવા માટેનું એક બીડું ઝડપ્યું છે અને એમાં ઓપનિંગ રાખ્યું. અદ્ભુત દુકાન. આપણે બધા લોકોએ નામ સાંભળ્યું છે, દીનદયાળ ઉપાધ્યાય. એક રાશન કાર્ડની દુકાન આવે, નામ સાંભળ્યું છે? પૂરા ભારતમાં છે ને એવી જ એક દુકાન છે. શું છે? ન્યાય કાર્ડ લઈને જવાનું, અહીં કાર્ડ લઈને આવવાનું. ઓલા પણ કાર્ડ કાઢવા માટે લાઈનમાં ઊભું રહેવાનું. અહીંયા સામેથી તમારી ઘરે આવશે કે આનું કાર્ડ શું કામ કાઢવું. થોડોક ફરક છે અને ફરક શું છે ને સમજવા માટે આ બધાને ભેગા કર્યા છે. રમણભાઈ, નકર ઓપનિંગ શું હોય ખબર નહીં કે ભાઈ કાર્ડ મળ્યું છે અને જ્યારે ટાઈમ મળશે ત્યારે ઓપનિંગમાં જઈ આવશું. હાલો, રાઈટ છે. પણ આજનું ઓપનિંગ છે ને કંઈક અદ્ભુત છે અને એ સમજવા માટે એક મિશન છે, એક અભિયાન છે, એક આંદોલન છે. અને આંદોલન શું છે, શા માટે છે, શા માટે આંદોલન હોવું જોઈએ, એક અભિયાનના રૂપમાં શા માટે કામ કરવું જોઈએ, એ ઘણી બધી વાતો લઈને આજના આ ઓપનિંગ પ્રસંગમાં થોડી માહિતી માટે તમારી પાસેથી કલાક દોઢ કલાકનો ટાઈમ જોઈશ. આપશો ને? અને મિશન છે ને ખાલી એક ગામમાં કે એક સમાજમાં કે એક પરિવારમાં ન હોય, આખા ભારતમાં હોય છે ને. એટલે ઘણા બધા લોકો સુરતથી આવ્યા, અમદાવાદથી આવ્યા, કોઈ રાજકોટથી આવ્યા, કોઈ જુનાગઢથી આવ્યા છે, કોઈ ગીર સોમનાથથી આવ્યા છે, અલગ અલગ જગ્યાએથી આવ્યા છે, કોઈ નવસારીથી આવ્યા છે. હા, અમારે હીરાલાલજી છે બિહારથી આવ્યા. એકવાર હીરાલાલજી માટે જોરદાર. અહીંથી 2000 કિલોમીટર થાય ગયેલું, ત્યાંથી આવ્યા. તો ઓપનિંગની સાથે સાથે આ મિશન શું છે, અભિયાન શું છે અને એના માટેનું હું દિલીપભાઈ ડાભીને ધન્યવાદ દઈશ. અને એક અદ્ભુત એને કાર્યનું જે આયોજન કર્યું છે અને મને જ્યારે આ કોઈ ઓપનિંગ કરે અને એ સમયે કદાચ નાસ્તા પાણી તો હોય જ. હાલો, નાસ્તા પાણી તો હોય જ ને ઓપનિંગમાં. પણ ઓપનિંગમાં ખાલી નાસ્તા પાણી નહીં, એક સારો વિચાર આપવા માટેની જે પ્રક્રિયા કરી અને એમાં પણ આજ જેને સાંભળવા માટે આવ્યા છે, જે હસ્તી, જે વ્યક્તિત્વ, જેને બોલાવ્યા છે